જીવનમાં પૈસા, પ્રોપર્ટી, ફેમ, નેમ આ બધી વસ્તુ વધે ને ત્યારે લોકોને ખૂબ જ મજા આવે, પણ જ્યારે બોડી વધવાનું શરૂ થાય ને ત્યારે બિલકુલ પણ મજા ના આવે. અને બોડી વધવા પાછળનું એક મેઇન કારણ હોય ને તો એ છે રાત્રે જમ્યા પછી કરવામાં આવતી અમુક ભૂલો કે જે આપણે ન કરવી જોઈએ. હેલો, વોઇસ ઓફ ડે ડિજિટલ પર હું છું હિતેશ્રી, અને એક એક્સપર્ટે કહ્યું છે કે રાત્રે જમ્યા પછી ડાયરેક્ટ સૂઈ ન જવું જોઈએ. અને આવું તમે પણ અત્યાર સુધી ક્યાંક તો સાંભળ્યું જ હશે. હવે આનું મેઇન રીઝન એ છે કે જ્યારે આપણે રાત્રે જમીને તરત સૂઈ જઈએ છીએ એના લીધે મેદસ્વીતા વધે છે અને જેની અસર ડાયજેસ્ટિવ સિસ્ટમ પર પડે છે. હવે થાય છે શું કે જ્યારે પણ આપણે રાત્રે જમીને તરત સૂઈ જઈએ ત્યારે આપણે જે પણ જમ્યું હોય તેનું સરખી રીતે પાચન નથી થતું, જેના કારણે વજન વધવો એટલે કે જાડા થવું, એસિડ રિફ્લક્સ અને પાચન સાથે જોડાયેલી તકલીફો જેવી કે છાતીમાં બળતરા થવી, ગેસ, એસિડિટી અને બ્લોટિંગ જેવી સમસ્યાઓ થવા લાગે છે. પણ તો હવે આનું સોલ્યુશન શું? તો જમવાથી લઈને સૂવા સુધીના સમયમાં ઓછામાં ઓછો 3 થી 4 કલાકનો ગેપ હોવો ખૂબ જ જરૂરી છે. એટલે હવે રાત્રે જમ્યા પછી તમારે 40 થી લઈને 60 મિનિટ પછી જ પાણી પીવું જોઈએ, અને કાં તો જમ્યા પહેલા એટલે કે જમવાની અડધી કલાક પહેલા છે તે તમારે પાણી પી લેવું જોઈએ. હવે ત્રીજી ભૂલ કે જે લોકો કરતા હોય છે કે જમ્યા પછી તમારે ચા કે કોફી ન પીવું જોઈએ, કારણ કે આપણે સૌ જાણીએ છીએ કે ચા અને કોફીમાં કેફીન હોય છે. અને જો હવે આપણે એક્સપર્ટની વાત માનીએ તો જમીને તરત કેફીન લેવું એ પાચન તંત્ર માટે ખરાબ સાબિત થઈ શકે છે, જેના કારણે આપણું શરીર જે આજે જમ્યું હોય તેને ડાયજેસ્ટ નથી કરી શકતું, અને એના કારણે જ ગેસ, એસિડિટી જેવી બીજી ઘણી બધી તકલીફો થઈ શકે છે, અને આના કારણે જ વજન છે તે વધવા લાગે છે. હવે લાસ્ટ કે રાત્રે મોડા જમવું ના જોઈએ. આપણામાંથી ઘણા એવા લોકો હશે કે રાત્રે મોડા જમતા હશે. ઘણીવાર એવું થાય કે ઓફિસના કામમાં કે બીજું કોઈ કામ પતાવતી વખતે રાત્રે જમવામાં આપણને મોડું થઈ જાય છે, અને કાં તો પછી ઘણા લોકો એવા હોય કે જેમને રાત્રે મોડા જમવાની જ આદત હોય, જે મોટી ભૂલ છે, જેના કારણે તમારું વજન છે તે વધી શકે છે. રાત્રે જેમ મેં તમને અગાઉ કહ્યું એ જ વાત હું ફરી એકવાર રિપીટ કરીશ કે રાત્રે સૂતા પહેલા તમારે 2-3 કલાક અગાઉ જ જમી લેવું જોઈએ. અને હું તો કહું જો પોસિબલ હોય ને તો 7 થી 8 વાગ્યાની વચ્ચે જ તમારે ડિનર કરી લેવું જોઈએ, એ સૌથી બેસ્ટ છે. પણ જો હવે રાત્રે મોડું જમવું એ તમારી મજબૂરી બની ગઈ છે, તમારે એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે રાત્રે તમે એવો ખોરાક લો કે જેનું પાચન છે તે સરળ હોય, જેમ કે એવું ફૂડ જેમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય, જે પચવામાં સરળ હોય, જેના માટે તમે શાક અને સલાડ તમારા ડિનરમાં એડ કરી શકો છો, જે પચવામાં એકદમ સરળ હોય. અને હા, જમીને તરત સૂઈ ન જતા. હવે આવી ભૂલો જો તમે કરતા હોય તો આજથી જ બંધ કરી દેજો. હવે તમારા કોન્ટેક્ટમાં પણ કોઈ એવું વ્યક્તિ છે કે જે આ ભૂલો કરે છે તો એમને આ વિડીયો શેર કરી દેજો, અને આવી જ કામની ઇન્ફોર્મેશન માટે જોતા રહો વોઇસ ઓફ ડે ડિજિટલ.